जय माताजी मित्रों। आज हूँ अने मेहुल बे आया ही मुकेश्वर डेम जोवा मोरी आया था। तमने बताव्यु छे विडियो सारो हेड्यो ए विडियो जोजो तमे। એટલે ફરીથી આવ્યા છીએ અમે સરસ્વતી નદીમાં જે પાણી આવતું એ બધા વિડીયો બનાવીએ છીએ અને મુકેશ્વર ડેમમાં આવ્યા છીએ પાણી જોવા માટે। તો હું અને મેહુલ બે જણા જઈએ છીએ નેચર જઈને તમને બતાવીએ પાણી કેટલું છે મુકેશ્વર ડેમમાં। અને એના બાજુમાં જ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે। એ મંદિર હોય કારણ બધા સોમવારે ભીડ બહુ હોય। કાવડ ભરવા માટે આવે શ્રાવણ મહિનામાં બધા ચાલુ થઈ જાય। દર્શન કરવા માટે સોમવારે પબ્લિક બહુ આવે। એના બાજુમાં જ આ મુકેશ્વર ડેમ છે। હવે મહાદેવના મંદિરે જઈએ દર્શન કરવા માટે ને તો સોમવારે પબ્લિક બહુ હોય। બધી મંદિરે દર્શન કરવા આવો સોમવાર હોય એટલે મહાદેવના મુક્તેશ્વર મહાદેવ કરીને છે એના માટે હોય પણ પબ્લિકની ભીડ બહુ હોય। અને એકણે પાણી ભરાઈ ગયેલું હતું ગઈ સાલે તો બધું પાણી હતું। અને મંદિરે મસ્ત દેખાય તો જોરદાર છે મંદિરે। આ મહાદેવનું મંદિર એકણે અમે ગઈ સાલે આવ્યા હતા તો વિડીયો તમે જોયો તો કદાચ આ બધું પાણી ભરેલું હતું। આજે મેહુલ હેડીને જાય ને એકણ બધા પાણી ભરેલું તમે પાણી થઈને ગયા હતા। હરિ મંદિર મહાદેવનું હર હર મહાદેવ। કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો કેમ કે મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે અને મુકેશ્વર ડેમ છે બાજુમાં। अंदर है गुफा में जवा माटेनु मेहुल अंदर जतो रह्यो હું એના પાછળ જઉં અભી અંદર દર્શન કરવા જઈએ। મેહુલ દર્શન કરીને આવી ગયો તમને દર્શન કરાવી દઈએ। બધું પાણી ભરેલું હોય તો બધું ખાસું પાણી ભરેલું હોય। પાણી અંદર દર્શન કરવાનું હોય। જૂનો વિડીયો તમે જોયું હોય તો કદાચ બધું પાણી ભરેલું હોય અંદર। આ બોર છે હોય પણ બધા પાણી ભરાઈ જાય આટલામાં બધા એટલે બોરે બોરે થઈને પાણી બહાર કાઢતા હોય અને પછી બધું ડેમમાં જાય। જે વખત ચોમાસું હોય પાણીઓ ભરાઈ જાય એટલે બોર ચાલુ જ હોય કારણ કે આ બધું પાણી ભરાઈ જાય એટલે પછી પાણી કાઢવું પડે। એના માટે બધું મેલેલું છે આર્યો હોય થઈને પાણી બધું બહાર જાય ને બધું ડેમમાં જ જાય પાણી। એક બોરના જેટલું તો પાણી ચાલુ જ હોય કારણ એટલું આ બધું ભરેલું હોય પાણી આ મંદિરમાં। તમે આ બાજુમાં આવો તો એકણ દર્શન કરવા માટે આવજો। ડેમે જોવા મળી રહે મસ્ત નજારો છે મહાદેવના દર્શને થઈ જાય એટલા માટે એકણ જરૂરથી એક વખત મુલાકાત લેજો મજા આવશે। મસ્ત કુદરતી વાતાવરણ જેવું સ્થળ છે એકણ એટલે તો અમે નેચા આવી ગયા છીએ સીડીએ સીડીએ થઈને તો મુકેશ્વર ડેમમાં જોઈએ તો એટલું બધું કોઈ પાણી વધ્યું નહીં એટલું ને એટલું જ છે। જો તમે આટલું પાણી છે ડેમમાં કોઈ એટલું બધું વધ્યું નહીં। મારી વિડીયોમાં જોયું છે તો એટલું હતું એટલું ને એટલું જ છે। તો આ પથ્થર જે દેખાય પથ્થર દેખાય એ પથ્થર તો દેખાય ઘણા બધા એટલે એટલું બધું પાણી હાલ નહીં। તો પથ્થર બધા દેખાય જ છે એટલું બધું પાણી નહીં। અને વાદળ હતા એમાં જવા માંડ્યા। વરસાદની આગાહી હતી પણ હાલ તો કોઈ આગાહી નહીં। 8 તારીખ ખેડી છે તો જોઈએ 8 તારીખ ખેડી કેવો વરસાદ આવે તો પાણી વધે કે નહીં વધતું। અમારો મેહુલ બેઠો વિડીયો ઉતારા બેઠો બેઠો સીડીઓ ગણા જેટલી સીડીઓ ભરવાની। દર વખતે અમે આવીએ તો સીડીઓ જ જોઈએ છીએ કે જેટલી સીડીઓ ભરવાની જેટલી હા સીડીઓ જોઈએ બતાવીએ તમને જેટલી સીડીઓ દર વખતે સીડીઓ જ જોઈએ છીએ અમે। ડેમ તો આખો ભરેલો જ છે પાણી તો ઓછું થતું નહીં આમાંથી આટલો તો ભરેલો જ રહે દર સાલે। વરસાદ આવે તો ભરાય અને પગાથે જોઈએ તો આટલા પગાથ નહીં 15 તો 15 પગાથ થયા। નેચે જઈને તમને બતાવીએ દર વખતે બધા આવી રીતે પગાથે જ જોવે બીજું કોઈ જોતું ને પગાથે ગણતા હોય। ગઈ સાલે તો ઠેઠ આટલું બધી પાણી આવી ગયું હતું 2 જેવા પગાથે ખાલી રહી ગયા હતા કારણ કે વરસાદ જબ્બર પડ્યો તો પૂર્ણ તો વરસાદ ચાલુ થયો નહીં થોડો થોડો આવ્યો પણ જેટલો બધો આવ્યો નહીં। જો નજારો તો એકદમ મસ્ત દેખાયા વાદળ ને બાદળ બધું ફોટો બોટો પાડવો હોય તો મસ્ત આવે। નેચર અંદર માછલા મોટા મોટા માછલા એમાં
આ મંદિરના બહાર આવીએ એટલે એક મસ્ત ગુફા હ. જો આ મોટો પથ્થર હ અને આ સખંડ ધૂણ કરીને લખેલું બહાર, એના અંદર જ ગુફા જેવું છે. મોટી ગુફા હમ હોય ખાસી બધી. આટલું નીચું છે, વધારે કોઈ ઊંચું નહીં. એ આટલા જ છે પથ્થર. તો કોઈ કારણ અંદર જવું હોય તો વોક જ જવું પડે. અને હા, જો આ ગુફા જુઓ તો અંદર છે ને આટલું જ છે, વધારે ઊંચું નહીં. એટલે વોક જ આવવું પડે હોય કાં. એટલે તમે આવો તો એ કારણ અંદર દર્શન કરવા જરૂર આવજો, મજા આવશે. મસ્ત બહાર જવું મોથી દર્શન કરીને મેહુલ બહાર ગયો, હું એ બહાર જ જાઉં. આ બાજુ મંદિર મહાદેવનું, ઓથી બહાર જવાનું હ. અને પેલું બાજુ ડેમ હ અને મોટો પથ્થર હ, એના અંદર જ ગુફા. તો તમે આ બાજુમાં આવો કોક દાડો તો દર્શન જરૂર કરજો. મસ્ત હ, જોવાલાયક કુદરતી કહેવાય ને એવું છે. એટલે આ બાજુમાં આવો તો એક વખત મુકેશ્વર મહાદેવના દર્શન જરૂર કરજો.